તમે જોઈ શકો છો અહીંયા તમને ગણતરી ફોર્મ જોવા મળી રહ્યું છે પૂરેપૂરું. તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક જગ્યા પર 2002ની મતદાર યાદી પ્રમાણે તમને અહીંયા માહિતી માંગવામાં આવી રહી છે. જે અહીંયા છેલ્લું એસઆઈઆર ગુજરાત રાજ્યની અંદર થયું હતું તે 2002ની અંદર થયું હતું અને તે યાદીની અંદર જે માહિતી છે એ જ માહિતી અહીંયા ફોર્મની અંદર માંગવામાં આવી રહી છે. પણ અહીંયા કેટલાક લોકોનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, તો અહીંયા માહિતી કઈ રીતે ભરવી? તો એમનું નામ ના હોવાનું કારણ એ છે કે જેમનો જન્મ અહીંયા 1984 પછી થયો હશે તો તે લોકોનું નામ અહીંયા 2002ની મતદાર યાદીમાં નહીં હોય, કેમ કે તે વખતે તેમના 18 વર્ષ પૂર્ણ નહીં થયા હોય. જેમનો પણ જન્મ અહીંયા 1984 પહેલા થયો હશે તે લોકોનું નામ તમને અહીંયા 2002ની મતદાર યાદીમાં જોવા મળી જશે. જો તમારું નામ અહીંયા 2002ની મતદાર યાદીમાં જોવા નથી મળતું અને તમારા માતા પિતા કે વાલીનું નામ જોવા મળે છે તો તમારે અહીંયા 2002ની મતદાર યાદી મુજબ જે માહિતી માંગવામાં આવી છે તે ફોર્મની અંદર નથી ભરવાની. તમારા માતા પિતા કે તમારા વાલીનું નામ તમને 2002ની મતદાર યાદીમાં જોવા મળે છે તો એ જે યાદીની અંદર જે માહિતી જોવા મળે છે એ માહિતી પ્રમાણે તમારે આ જગ્યા પર તમારે બધી જ માહિતી ફોર્મની અંદર ભરી લેવાની છે. 2002ની મતદાર યાદીમાંથી તમને બધી જ ફોર્મની લગતી માહિતી તમને મળી જશે જે તમારે અહીંયા ભરી લેવાની છે. 2002ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના પર મેં અલગથી 2 વિડીયો બનાવેલા છે જેની અંદર મેં 2 અલગ અલગ રીત બતાવી છે. જો તમારી 2002ની મતદાર યાદી ડાઉનલોડ ના થતી હોય તો એ બંને વિડીયો તમે જોઈ લેજો જે મારી ચેનલ પર અવેલેબલ છે, જેથી તમે અહીંયા 2002ની મતદાર યાદી ડાઉનલોડ ઇઝીલી કરી શકો છો તમારા મોબાઈલની અંદર અને 2002ની મતદાર યાદીમાં તમારું નામ કે તમારા માતા પિતા કે વાલીનું નામ તમે ચેક કરી શકો છો અને જ્યાંથી તમને માહિતી મળી જશે અને એ માહિતી તમે અહીંયા ફોર્મની અંદર ભરી શકો છો. તો અહીંયા જો તમારું નામ 2002ની મતદાર યાદીમાં ના હોય તો તમારે અહીંયા માહિતી જે છે એ નથી ભરવાની. તમારા માતા પિતા કે વાલીનું નામ તમારે અહીંયા જોવાનું છે યાદીમાં અને એ પ્રમાણે તમારે જે માહિતી ત્યાં આપેલી હોય યાદીમાં એ બધી જ માહિતી તમારે આ ફોર્મની અંદર ભરી લેવાની છે.